નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN બઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે એક અમારા મિત્ર પ્રકાશભાઈના તબેલામાં આવ્યા છીએ અને ત્યાં એમણે ટોટલ 27 ગાયો બેંગ્લોરથી અહીંયા લાવ્યા। હવે એ અત્યારે આની અંદર બિલકુલ નવા છે અને ગાયો બધી બ્રીડ લાવ્યા છે। હવે બહારથી આટલી બધી ગાયો લાવેલી અને એને 1000 કિલોમીટર દૂરથી 1000 કિલોમીટર દૂર એ જગ્યાએ સેટ કરવી તો કેવી રીતે કરવી, તો આપણો આજનો વિડીયોનો ટોપિક એ છે કે આપણે બહારથી કોઈ પણ પશુ લાવતા હોઈએ 200 કિલોમીટર, 500 કિલોમીટર, 1000 કિલોમીટર, 2000 કિલોમીટર, તો એ ત્યાંથી ટ્રાવેલિંગ કરીને આવે ત્યારે જ્યારે આપણા તબેલે ઉતરે તો એની આપણે મેનેજમેન્ટ અને સાર સંભાળ માટે આપણે શું કરવું જોઈએ। ઘણા મિત્રો બહારથી ગાયો લઈને આવે છે અને એમને પૂરતું નોલેજ હોતું નથી કે તાજી લાવેલી બહારથી 1500-2000 કિલોમીટરથી લાવેલી ગાયને કેવી રીતે આપણે મેનેજમેન્ટ કરવું અને એને કેવી રીતે ખોરાક આપવો, કેવી રીતે રેસ્ટ આપવો, કેટલું પાણી પાવું, શું ખવડાવવું, એમનું નોલેજ હોતું નથી। અને એ લોકો લાવી અને જે એ જગ્યાએ જે ખવડાવતા હતા એ ખોરાક બિલકુલ અલગ હતો અને અહીંયા જે લાવ્યા એ ખોરાક બી બિલકુલ અલગ હતો। સીધો ત્યાંનો ખોરાક છોડાવી અને અહીંનો જે લોકલ ખોરાક વગર નોલેજે આપવાનું ચાલુ કરી દેતા હોય છે। હવે અચાનક ખોરાક બદલવાથી આ તો પશુ છે, પણ માણસની અંદર પણ અચાનક ખોરાક બદલવાથી ઘણી બધી તકલીફો થતી હોય છે। તો પશુની અંદર પણ એવું જ છે કે જો એનો ખોરાક અચાનક બદલે તો એની જે પાચન તંત્ર છે એ જે પહેલાં ખોરાક ખાતું હતું એને અનુકૂલન હતું અને તમે અચાનક એનો ખોરાક બદલ્યો તો એનું પાચન તંત્ર એને અનુકૂલન થતાં થોડો ટાઈમ લાગે અને એ ટાઈમ જે લાગશે એટલી વાર તો એનું જે પાચન તંત્ર બિલકુલ ખરાબ થઈ જશે, ઘણી વખત ઇનડાઇજેશન થઈ જશે, તમે વ્યવસ્થિત કંઈક એવો ગ્રેઇન વધારે મૂકી દીધું હોય તો એસિડોસિસ થઈ જશે, ઇન્ટેસ્ટાઇનનું ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, પોડલો કરવાનું બંધ કરી દેશે અને આપણા આવા મોંઘા પશુ બહારથી લાવેલા એ ઓછા નોલેજના કારણે, સંપૂર્ણ માહિતી ના હોવાના કારણે આપણે એને ખોવાનો વારો આવે છે। તો હવે આપણે વિગતવાર વાત કરીએ કે જ્યારે પણ આપણે બહારથી પશુ ખરીદવા ગયા હોય તો ખરીદતી વખતે શું શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ। તમે જો સારી બ્રીડ, ઓરિજિનલ બ્રીડ HFની ખરીદવા ગયા હોય અથવા કોઈ પણ પશુની ઓરિજિનલ બ્રીડ ખરીદવા ગયા હોય તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો જોઈ લો। પહેલું કે જે બ્રીડ છે એને ત્યાંથી તમે લાવવાના છો તો એને ખરવા મોવાની વેક્સિન મૂકેલી છે, ગળ સૂંઢાની વેક્સિન મૂકેલી છે, બ્રુસેલાની વેક્સિન એને મૂકેલી છે, થાઇલેરિયાની વેક્સિન એને મૂકેલી છે કે નહીં, આ વસ્તુ પહેલી ધ્યાનમાં રાખો। પછી એના તમે બ્લડ ટેસ્ટ કરો કે થાઇલેરિયો પોઝિટિવ તો નથી, બ્રુસેલો પોઝિટિવ તો નથી અથવા બીજું કોઈ ઇન્ફેક્શિયસ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન એની અંદર છે કે નહીં એ તમે ત્યાંથી ધ્યાનમાં રાખી અને આ બધા ટેસ્ટ જ્યાં ખરીદવા ગયા હોય ત્યાંથી કરી અને પછી જ એનો પરચેઝ કરો। જ્યારે તમે આ બધું ક્લિયર કર્યા પછી ચલો એને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી, બધી રીતે બિલકુલ ક્લિયર છે અને જ્યારે તમે ત્યાંથી લઈ અને તમારા ફાર્મ હાઉસ ઉપર આવો છો ત્યારે એને તમારા ફાર્મ હાઉસ ઉપર ઓલરેડી બીજા બી પશુઓ તમારી જોડે હશે। તો જે પણ પશુ તમે બહારથી લાવ્યા હોય એને ઓછામાં ઓછા 10 થી 20 દિવસ ક્વોરન્ટાઇન પીરિયડમાં રાખો। એટલે મતલબ તમારા જે રેગ્યુલર પશુ હતા એનાથી 10 થી 20 દિવસ તમે એને અલગ રાખો અને એને વ્યવસ્થિત જુઓ, ચેકઅપ કરતા રહો, એ શ્વાસ કરે છે કે નથી કરતી, મૂઢામાંથી લાળી પડે છે કે નથી પડતી, નાકમાંથી લાળી પડે છે કે નથી પડતી, એનું એલર્ટનેસ કેવું છે, એનો પોડલો કેવો છે, એનો પેશાબ કેવો છે, ટેમ્પરેચર ચેક કરો, ટેમ્પરેચર છે કે નહીં, આ બધી વસ્તુઓની તમે લગાતાર એના ઉપર ધ્યાન રાખો તો આપણને ખબર પડે કે બહારથી લાવેલું પશુ આપણું સહી સલામત છે। હવે વાત રહી આટલે, પણ જ્યારે તમે પશુ લાવો છો તો એને આપણે ખોરાક અને બીજું મેનેજમેન્ટ કેવી રીતે કરવું। તમે જ્યારે પશુ લાવો છો ત્યારે એને સ્વસ્થ, સારી અને ગરમી વગરની જગ્યાએ એને વ્યવસ્થિત બાંધો, જગ્યા બિલકુલ ચોખ્ખી હોવી જોઈએ। જ્યારે પશુ તમે તમારા તબેલે
1500 2000 કિલોમીટરથી ઉતાર્યું છે તો એને વ્યવસ્થિત થોડું રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા પછી 2 થી 3 કલાક પછી એને વ્યવસ્થિત તમે સારું અને ચોખ્ખું પાણી પાવો. ચોખ્ખું પાણી પાવ્યા પછી એને હળવો લીલો સૂકો ઘાસચારો નાખો. ઘાસચારો નાખો. હવે તમે એ નક્કી કરો કે તમે જ્યાંથી લાવ્યા હતા ત્યાં એ લોકો કઈ પ્રકારનું ફીડ આપતા હતા અથવા કઈ પ્રકારનો એને ખોરાક આપતા હતા અને અહીંયા તમે એને કઈ પ્રકારનો ખોરાક આપવાના છો. તો જે દિવસે લાવ્યા એ દિવસે એને કોન્સન્ટ્રેટ એટલે કે ખૂબ ભારો ખોરાક ખણ દણ કે એ બધું એ પહેલાં 2 દિવસ આપવું ના જોઈએ. હવે તમારા પશુને ધીરે ધીરે જે ખોરાક ત્યાં લેતું હતું એ ખોરાક ઓછો કરી અને આપણા ખોરાક ઉપર લાવવા એને તમારે ઓછામાં ઓછા 7 થી 10 દિવસ સુધી એનું ધ્યાન ઓછામાં ઓછું રાખવું જોઈએ. તમે ત્યાં જે ચારો આપતા હતા એ ચારો રેગ્યુલર અહીંયા એને પેલો સ્ટાર્ટ રાખો અને થોડો આપણો જે ચારો કે જે ઘાસ છે એ નાખો. ત્યાંનું ખોરાક ઘટાડતા ગયો અને આપણો જે ચારો જે છે એ ધીમે ધીમે વધારતા જાઓ. જો તમે એને એક સાથે કોન્સન્ટ્રેટ કે એક સાથે ભારો ખોરાક આપશો તો એને સીધો ડાયજેશનનો પ્રોબ્લેમ થશે અને ઇનડાયજેશન થઈ જશે. કારણ કે આટલું બધું લોંગ ટ્રાવેલિંગ કરીને આવેલી તો એને ટ્રાન્સપોર્ટેશનનો સ્ટ્રેસ જોરદાર હોય, એની ઇમ્યુનિટી બી ડાઉન થઈ ગઈ હોય અને એની બોડી બી આખી સ્ટ્રેસમાં હોય. તો એ ટાઈમે તમે આ ખોરાક આપો તો એની પાચન શક્તિ બી બિલકુલ ઓછી હોય. તો ખોરાકની અંદર ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. પછી તમે ધીરે ધીરે એનું જે કોન્સન્ટ્રેટ છે ખણ દણ છે એ ધીરે ધીરે તમે એને વધારતા જાઓ. ધીરે ધીરે વધારતા જવાથી એનું જે પાચન તંત્ર છે પશુનું એ પાચન તંત્ર બિલકુલ ધીમે ધીમે ડાયજેશન બી વધતું જશે અને એને અનુકૂલન બી આપણા ખોરાકનું થઈ જશે. જ્યારે તમે પશુ લાવો ત્યારે એને વ્યવસ્થિત ઇલેક્ટ્રોલાઇટ, સારું મિનરલ મિક્સચર એ બધું વ્યવસ્થિત એ ટાઈમે એને ચાલુ કરી દેવું જોઈએ. ઘણી વખત સ્ટ્રેસમાં હોય તો બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટની બી ઉણપ થઈ જાય, હોર્મોનલ બી ઇમ્બેલેન્સ થાય, ફિયર બી થાય. એટલે પશુ ઘણી પ્રકારના સ્ટ્રેસથી ઘેરાયેલું હોય છે. તો આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખી અને મેનેજમેન્ટ કરશો તો તમે જે બહારથી તમારી બ્રીડો છે એ બ્રીડોનું સારું એવું મેનેજમેન્ટ કરી શકશો અને એની અંદર તમને નુકસાન થતું અટકી શકશે. જ્યારે તમે આ ટાઈપનું અત્યારે અમારે પ્રકાશભાઈ 27 HF પ્યોર બ્રીડ લાવ્યા છે. હવે એ આ ધંધામાં નવા છે પણ એમને આપણે થોડી વ્યવસ્થિત માહિતી અને ઇન્ફોર્મેશન આપીશું તો એમને બી ખબર પડશે કે ના મારે આ કરવું જોઈએ જેથી કરીને મને કોઈ નુકસાન થાય નહીં. હવે જે આ ટોટલ એમની આ 27 ગાયો અહીંયા ઊભેલી છે. મોસ્ટલી નિયર ટુ પાર્ચ્યુરેશન છે, વિયાવાની તૈયારીમાં છે અને પ્રેગ્નન્ટ બી મોસ્ટ ઓફ છે અને ફર્સ્ટ ટાઈમર બધી છે. હવે આવી બ્રીડ જો તમારે ઉછેર કરવો હોય, આવી બ્રીડ જો તમારે અહીંયા બનાવવી હોય અને તમારે બ્રીડિંગ જ ઉપર કામ કરવું હોય તો ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પશુનું હેલ્થ, બજેટ, પછી નફો નુકસાન, આ બધી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખી અને આ બિઝનેસ વ્યવસ્થિત કરી શકો છો. પણ જો તમારા પાસે નોલેજ ના હોય અથવા તમારી જે મેનેજમેન્ટ સિસ્ટમ બરાબર ના હોય અથવા તમે મિસમેનેજમેન્ટ કરતા હોય તો ઘણી વખત આ જે તમારા પ્રોગ્રામની અંદર અથવા તમે જે પણ તબેલો કે જે પણ ફાર્મ ચાલુ કર્યું એની અંદર બહુ મોટું નુકસાન બી થઈ શકે છે. તો મારો કહેવાનો મતલબ પશુપાલક મિત્રો કે આપ જે પણ પ્યોર બ્રીડનું અથવા બ્રીડિંગનું કરવાનું વિચારતા હોય અથવા કોઈ પણ ફાર્મ કે કોઈ પણ ચલાવતા હોય તો મારી તમને એક જ સોનેરી સલાહ છે કે આપણી જે પણ બ્રીડ છે એ બ્રીડનું વ્યવસ્થિત ધ્યાન રાખો. દરરોજ એનું ચેકઅપ કરો, એનું રિસ્પાયરેશન ચેકઅપ કરો, એનો ફૂડલો ચેકઅપ કરો, એનો પેશાબ ચેકઅપ કરો. આ બધું કરવાથી આપણે ઘણા મોટા પ્રોબ્લેમમાંથી બચી શકતા હોય છે. વેક્સિનેશન બી એમનું વ્યવસ્થિત રેગ્યુલર કરવું જોઈએ. ફીડિંગ ઉપર બી ધ્યાન રાખવું જોઈએ કારણ કે ફીડિંગ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. ફીડની અંદર બી તમારે રેગ્યુલર મિનરલ મિક્સચર કે આ બધી વસ્તુઓ કરવી જોઈએ. તો મારો કહેવાનો મતલબ
કે આપ બધા પશુપાલક મિત્રોને એક મારી સોનેરી સલાહ છે કે જ્યારે પણ તમારે આવી બ્રીડિંગ ઉપર જવાની ઈચ્છા થાય અથવા બ્રીડિંગનો પ્રોગ્રામ ચાલુ કરવાની ઈચ્છા થાય તો આ બધી વસ્તુ આપ ધ્યાનમાં લઈ અને સિસ્ટમથી અને મેનેજમેન્ટ વ્યવસ્થિત કરી અને આ બધું કરી અને સારો એવો નફો કમાઈ શકો છો. થેન્ક યુ પશુપાલક.